છેલ્લા 35 વર્ષથી ચૈતન્યપુરી મહારાજની ગોઠી પરિવાર દ્વારા પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. પાટણ નજીક આવેલા પારેવિયા વીરદાદા મંદિર પરિસર ખાતે પોષ સુદ ત્રીજના દિવસે પૂજ્ય ચૈતન્યપુરી મહારાજ 1991માં દેવલોક પામેલા. તેઓની યાદમાં દાદાના મંદિર પરિસર ખાતે અડિયા ગામના ગોઠી પરિવાર દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ રૂપે દર વર્ષે દાદાના મંદિર પરિસર ખાતે ભજન ભોજનની સુંદર વ્યવસ્થા કરી શ્રદ્ધાંજલિ ગોઠી પરિવાર દ્વારા આપવામાં આવે છે. પૂજ્ય ચૈતન્યપુરી મહારાજે પારેવિયા વીરદાદાની ઘણા વર્ષો સુધી સેવા પૂજા કરેલી છે અને આજે પણ તેઓ દાદાની મંદિરની બહાર સમાધિ ડેરી શોભે છે. આજે પોષ સુદ ત્રીજના દિવસે અડિયા ગામના ગોઠ પરિવારના સભ્યો તથા મહેમદપુર ગામના ભક્તજનો દ્વારા ચૈતન્યપુરી મહારાજની પૂજા વિધિ કરી ભજન ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કુરેજા ગામના ભજનિકો દ્વારા આજરોજ ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી અને ગોઠી પરિવારના આજના ભજન ભોજનના દાતા એવા મૂળચંદભાઈ રામજીભાઈ ગોઠી પરિવારે લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પારેવા વીરદાદા અમારા કુળદેવ છે. અમે અડિયાથી ગોઠી પરિવાર વર્ષોથી અહીંયા દર્શન કરવા અને પૂજા માટે આવીએ છીએ. અહીંયા એક ચૈતન્યપુરી મહારાજ હતા. એમની અમે 35 વર્ષથી પુણ્યતિથિ નિમિત્તે ભજન અને ભોજનનો કાર્યક્રમ અમે રાખીએ છીએ અને સતત આ ગોઠી પરિવાર તરફથી હોય છે. ચાલુ રહે છે. હા, અને ચાલુ રહે છે.